તાપી જિલ્લા ખાતે ભારત સરકારના શ્રમ રોજગાર અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વ્યારા ખાતે ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જિલ્લાના ભાજપના અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી, જેમાં સ્થાનિક વિસ્તારના સાંસદ સભ્ય, ધારાસભ્યો સહિત પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષ સ્થાને કાર્યકરો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં જિલ્લા ભાજપના કાર્યકરોને નરેન્દ્ર મોદી સરકારની જન ઉપયોગી યોજનાઓ જન સુધી પહોંચાડવા અને બીજેપીમાં વધુમાં વધુ લોકોને જોડવા અંગે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યકરોના સંવાદ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના કાર્યકરોને બીજેપી સદસ્યતા અભિયાન વધુમાં વધુ લોકોને જોડવા જરૂરી માર્ગદર્શન અપાયું હતું। હાલમાં દેશમાં ચાલી રહેલા ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ એક પણ કાર્યકર બીજેપીની સદસ્યતા મેળવ્યા વિનાનો બાકી ન રહે અને વધુમાં વધુ લોકોને બીજેપીમાં જોડાવા તમામ કાર્યકરો મહેનત કરી રહ્યા છે। આવા તમામ કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આવી પહોંચ્યા હતા। કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા જિલ્લાના કાર્યકરો સાથે મુલાકાત લીધી હતી। ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશની અંદર સંગઠન પર્વ ઉજવી રહ્યા છે। એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં દર 6 વર્ષે દરેક સભ્યએ પોતાનું સભ્યપદ રિન્યુ કરવાનું હોય છે। આને લઈને સમગ્ર દેશની અંદર વ્યાપક પ્રમાણમાં પ્રાથમિક સભ્યોની નોંધણી થઈ રહી છે। આજે વ્યારાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બેઠકની અંદર મારે ઉપસ્થિત રહેવાનું થયું। કાર્યકર્તા ઘરે ઘરે જઈને, વ્યવસાયિક સ્થાનો પર જઈને, ચોપાલ પર જઈને તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, સમુદાય અને વિવિધ વ્યવસાયિક ક્ષેત્રના લોકો વચ્ચે જઈને સભ્ય નોંધણી કરી રહ્યા છે। મુલાકાત દરમિયાન જિલ્લાના તમામ કાર્યકરોને જિલ્લાના લોકોને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓની માહિતીઓ આપવા માટે જણાવ્યું હતું। બીજેપીના તમામ કાર્યકરોને યોજનાના લાભાર્થીઓ સુધી યોજનાઓની જરૂરી માહિતીઓ આપવા અને લાભાર્થીઓને યોજનાનો લાભ આપવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લામાંથી બીજેપીના સદસ્યતા અભિયાન વધુમાં વધુ યુવાનો અને લોકોને જોડવા જરૂરી માર્ગદર્શન